ॐ वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी प्रातःकालीन स्वाध्याय क्रमानुसार श्रीमद् भगवद गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार कर्मयोगः नामक तृतीय अध्यायना 25મા શ્લોકનો આપણે વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા છે કે જ્ઞાન થયા પછી પણ આત્મનઃ કર્તવ્યાભાવેપી પરાનુગ્રહ એવ કર્તવ્ય। ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન, મારી જેમ તું પણ યદિ કૃતાર્થ બુદ્ધિ છો, જેવો હું છું એવો તું પણ કૃતાર્થ બુદ્ધિ છો, या अन्य पण कोई ज्ञानी कृतार्थ बुद्धि होय तो यद्यपि कृतार्थ बुद्धि थया पछी कर्तव्य कर्म
નો અભાવ થઈ જાય છે. જ્ઞાનીને માટે કોઈ કર્તવ્ય રહેતું નથી, છતાં પણ પરાનુગ્રહ એવ કર્તવ્ય, બીજા ઉપર ઉપકાર કરવા માટે, લોક સંગ્રહ માટે થઈને પણ જ્ઞાનીએ કર્મ કરવા જોઈએ. જ્ઞાનીએ કર્મ કરવા જોઈએ તો કેવી રીતે? તો ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું કે અવિદ્વાન સકર્મણિ સક્તા યથા કુર્વંતિ. જે રીતે અવિદ્વાન વ્યક્તિ કર્માનુષ્ઠાન કરે છે પ્રયોજનવત, તથા એવી જ રીતે જે વિદ્વાન છે એ લોક સંગ્રહમ ચિકીર્ષુઃ, લોક સંગ્રહની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને અસક્ત કર્મ કુર્યાત, એ અસક્ત થઈને કર્મ કરે. અવિદ્વાન જે છે એ સક્ત થઈ સક્તા કર્મ. કર્મની અંદર શક્તિ શું છે? તો ભાષ્યકારે અભિનય કરીને બતાવ્યું. સક્તા કર્મણી પછી જો ભાષ્ય પંક્તિ છે એમાં અવિદ્વાનનું મનોરાજ્ય કેવું હોય છે? તો કે અસ્ય કર્મણઃ ફલમ મમ ભવિષ્યતિ ઇતિ. એવી રીતે કોઈ જે છે અવિદ્વાન જે છે, કેચિત અવિદ્વાંસ યથા કુર્વંતિ, કોઈ અવિદ્વાન વ્યક્તિ જ્યારે કર્મ કરે છે તો એના મનમાં એવો નિશ્ચય હોય છે કે અસ્ય કર્મણઃ, એટલે આ જે હું કર્મ કરી રહ્યો છું એ કર્મનું ફળ મમ ભવિષ્યતિ, એટલે મને પ્રાપ્ત થશે. આ દ્રષ્ટિથી અવિદ્વાન કરે છે ત્યારે અવિદ્વાનના મનની અંદર આવા પ્રકારની મનોવૃત્તિ હોય છે કે હું જે કર્મ કરવા જઈ રહ્યો છું એનું ફળ મને ભવિષ્યમાં મળશે. આ ભાવનાથી અવિદ્વાન જે છે કર્મ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કર્માનુષ્ઠાન તો બહારથી બરાબર જ છે, પણ વિદ્વાન અસક્ત સન, વિદ્વાને કેવી રીતે કર્મ કરવાના છે? વિદ્વાનનો અર્થ છે આત્મવિત. ગઈકાલે આપણે ભાષ્ય યદ્યપી કરી ચૂક્યા છીએ. વિદ્વાન શબ્દથી અભિપ્રાય છે અહીંયા આત્મવિત યતિ. એ તથા એની અવિદ્વાનની માફક, જે રીતે વિદ્વાન કરે છે એ જ રીતે અસક્ત સન. તો પ્રશ્ન ઉભો થયો કે વિદ્વાને શા માટે કર્મ કરવા જોઈએ? અવિદ્વાન તો કરે છે, તો તદ્વત કિમર્થમ કરોતિ? પ્રશ્ન છે. તદ્વત યાની અવિદ્વાનની જેમ વિદ્વાન શા માટે કર્મ કરે? વિદ્વાનને કર્મની શું જરૂર છે? તત્શૃણુ. ભાષ્યકાર જે છે એ આ પ્રશ્નનો ઉત્તર આપે છે. તત્શૃણુ કર્યું. ચિકીર્ષુઃ લોક સંગ્રહમ, એ શ્લોકમાં એ ચરણ છે ને, ચિકીર્ષુઃ લોક સંગ્રહમ, એ ઉત્તરના રૂપમાં છે. આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં ભાષ્યકારે
25મા શ્લોકના ચતુર્થ ચરણને પ્રસ્તુત કર્યું. તદ્વત કિમર્થમ કરોતિ, તદ્વત યાની અવિદ્વાનની જેમ વિદ્વાન કર્મ શા માટે કરે? આવો અર્જુનના મનમાં પ્રશ્ન ઉભો થાય. તો આ પ્રશ્નના ઉત્તરમાં 25મા શ્લોકનો ચતુર્થ ચરણ ભગવાન ભાષ્યકાર આ પ્રશ્નના ઉત્તરના રૂપમાં પ્રસ્તુત કરે છે. શું ઉત્તર છે? તો કહ્યું ચિકીર્ષુ લોક સંગ્રહમ. ચિકીર્ષુ એ પદનો ભાષ્યકાર અર્થ કરે છે કર્તુમ ઈચ્છુ. ચિકીર્ષુ એ પદનો અર્થ છે કર્તુમ ઈચ્છુ. શું? તો કહ્યું લોક સંગ્રહમ. લોક સંગ્રહ કરવાની ઈચ્છાથી વિદ્વાન પણ અવિદ્વાનની જેમ કર્મ કરે. એવું નથી કે વિદ્વાન જ્ઞાન થયા પછી ન કરે. પ્રારબ્ધ યોગથી શરીર તો વિદ્વાનનું પણ રહે છે. તસ્ય તાવદેવ ચિરમ યાવન ન વિમોક્ષે અથ સંપત્સ્યે. ભગવાન ભાષ્યકારને પણ આ વાત એટલા માટે અભિષ્ટ છે કે જો જ્ઞાન થયા પછી પણ જ્ઞાનીનું શરીર તરતો તરત સમાપ્ત થઈ જતો હોત તો ગુરુ પરંપરા કેવી રીતે ચાલે? જ્ઞાનોત્તર કાળમાં જ્ઞાનીનું શરીર પ્રારબ્ધના વેગથી વિદ્યમાન રહે છે. એ વાત શ્રુતિ છાંદોગ્ય શ્રુતિ કહે છે. તસ્ય તાવદેવ ચિરમ યાવન ન વિમોક્ષે અથ સંપત્સે. સામવેદની છાંદોગ્ય ઉપનિષદના 6ઠા અધ્યાયમાં ઉદ્દાલકજી આરુણિને શ્વેતકેતુને જ્યાં સત્સંપત્તિની વાત બતાવે છે ત્યાં આવું કહે કે જ્ઞાનીનું શરીર જ્યાં સુધી એનો નિમિત્તક પ્રારબ્ધ છે એનો ભોગથી ક્ષય ન થાય ત્યાં સુધી શરીર વિદ્યમાન રહે છે. જ્ઞાનીની દ્રષ્ટિથી નહીં, બીજાની દ્રષ્ટિથી, પરદ્રષ્ટિથી. જ્ઞાનીને તો પોતાના શરીરની અંદર અહંતા, મમતા અને સત્ય બુદ્ધિ નથી, પણ શિષ્યની દ્રષ્ટિથી રહે છે. શિષ્ય ગુરુ દ્વારા બોધ પ્રાપ્ત કરે છે એટલે શિષ્ય જે છે એ જીવન મુક્ત ગુરુજીની સેવા શુશ્રૂષા દ્વારા ગુરુથી એ લાભ પ્રાપ્ત કરે છે. એટલે શિષ્યની દ્રષ્ટિથી તો ગુરુ જે છે એ સેવ્ય છે. એટલે એનું પ્રારબ્ધ યોગથી જે શરીર રહે છે એનો લાભ શિષ્ય લે છે તો શિષ્ય પણ એ સ્થિતિને પ્રાપ્ત કરે છે. એટલે આ રીતે ગુરુ પરંપરા આ રીતે ચાલે છે. નહીં તો સૌથી પહેલો જેને બોધ થઈ ગયો હોત અને એનું શરીર છૂટી ગયો હોત તો બોધ કોણ પ્રદાન કરે? ગુરુ પરંપરા ન ચાલે. એટલે આ બધી વ્યવસ્થા છે. આચાર્યોએ, બાદરાયનાદિ આચાર્યોએ શાસ્ત્રના તાત્પર્યનો આવો અર્થ છે, આવો નક્કી કરેલું છે. એટલે જ્ઞાની જે છે, વિદ્વાન છે, એ ભલે નિવૃત્ત હોય તો ભિક્ષાટન, કોપિન આચ્છાદન વગેરે તો એ પણ કરે જ છે. એટલે કહ્યું કે લોક સંગ્રહની દ્રષ્ટિથી એ અર્જુન જ્ઞાનીએ પણ કર્મ કરવાના છે. તો તું તો કદાચ તેમ પાછલા શ્લોકમાં કહ્યું એમ તું પોતાને મારા ઉપદેશના પ્રભાવથી જ્ઞાની માનતો હતો પણ તારા માટે કર્મ તો કર્તવ્ય જ છે, એવું ભગવાન કહેવા માંગે.
તો આ 25મા શ્લોકનો તો આપણે આ રીતે સામાન્યતઃ અર્થ કરી ચૂક્યા હતા. હવે આ જે 25મા શ્લોકમાં એક પદ આવ્યું અસક્ત સન. વિદ્વાને કેવી રીતે કર્મ કરવા જોઈએ? અસક્ત સન. તો ભાષ્યકારે કોઈ ખાસ અસક્ત એ પદનો અર્થ નથી કર્યો. વિદ્વાન એ પદનો તો અર્થ કર્યો આત્મવિદ, પણ અસક્ત એ પદનો અર્થ ભાષ્યકારે નથી કર્યો. પણ ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી એ બતાવે છે, જો પ્રસક્ત સન યાની કર્તૃત્વ અભિમાનમ ફલાભિસંધિમ વા અકુર્વન ઇતિ યાવત. ભાષ્યમાં અસક્ત ગયો ને, અસક્ત સન. મૂળ શ્લોકનો જે અસક્ત પદ છે એ ભાષ્ય પંક્તિમાં જ્યાં ગ્રહણ કર્યું ત્યાં જો એમાં લાઇટથી છે ને, તો અસક્ત પદનો ભાષ્યકારે અર્થ કર્યો અસક્ત તથા અસક્ત સન, એમાં છે ને. તો અસક્ત પદનો ભાષ્યકારે અર્થ નથી કર્યો, તો ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી કરે છે. એમાં આનંદગીરી નથી, તો મૂળ ભાષ્ય જ છે. અસક્ત સનનો અર્થ છે કર્તૃત્વ અભિમાનમ ફલાભિસંધિમ વા અકુર્વન. એટલે કે હું કરું છું એવું કર્તૃત્વ અભિમાન કર્યા વગર. અકુર્વન એટલે કર્યા વગર. અર્થાત કી ફલાભિસંધિમ વા અકુર્વન. ફળની અભિસંધિ કર્યા વગર. ફળની અભિસંધિ એટલે ફળની સાથે કનેક્શન રાખ્યા વગર, કે આ કર્મનું ફળ એ મને મળશે એવા પ્રકારની અભિસંધિ એટલે કે અભિલાષા, ઈચ્છા રાખ્યા વગર કોણે કરવા જોઈએ? તો કોઈ અવિદ્વાને. અવિદ્વાને પણ કર્મ કરવા જોઈએ, પણ આ રીતે કર્તૃત્વનું અભિમાન અને ફળની અભિસંધિ રાખ્યા વગર, એ અસક્ત પદનો અર્થ છે. તો આટલું ગઈકાલે આ બાકી હતું, તો એ આપણે કર્યું. હવે આપણે 25મા શ્લોકનું ભાષ્ય આપણે કમ્પ્લીટ કર્યું. 26મા શ્લોકમાં આપણે પ્રવેશ કરીએ. તો 26મા શ્લોકના અવતરણમાં સૌપ્રથમ ભગવાન ભાષ્યકાર શું લખે છે? શ્લોકને ઉઠાવતા પહેલા ભગવાન ભાષ્યકાર અવતરણમાં આવશ્યક લખે છે, એવમ લોક સંગ્રહમ ચિકીર્ષોહો ન મમ આત્મવિદઃ કર્તવ્યમ અસ્તિ અન્યસ્ય વા લોક સંગ્રહમ મુક્ત્વા તતઃ તસ્ય આત્મવિદ ઇદમ ઉપદિશ્યતે. હવે આગળના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ, આગળના એટલે કે 26મા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહેવાના છે? 26મા શ્લોકમાં શું કહેવાના છે? અર્જુનની કઈ વાતને ધ્યાનમાં રાખીને ભગવાન 26મા શ્લોકનો ઉલ્લેખ કરે છે? તો એ ભાષ્યકાર જે છે એ પ્રથમ બતાવે છે. એવમ યાની આ પ્રકારે પહેલા વૃત્તનો અનુવાદ કરે છે અને ઉત્તર શ્લોકનું અવતરણ કરે છે. વૃત્ત એટલે જે વાત થઈ ગઈ એનો અનુવાદ એટલે ઉલ્લેખ, અને ઉત્તર શ્લોકનું અવતરણ એટલે કે પૂર્વ શ્લોક, 25મા શ્લોક અને 26મા શ્લોકનું શું કનેક્શન છે, કન્ટિન્યુ કરવા માટે. તો ભાષ્યકાર પાછલા શ્લોકનો અનુવાદ કરે છે, ઉલ્લેખ કરે છે.
એવમ યાની આ પ્રકારે. પૂર્વ શ્લોકમાં કયા પ્રકારે? લોક સંગ્રહમ ચિકીર્ષો ન મમ આત્મવિદ કર્તવ્યમ અસ્તિ. લોક સંગ્રહ કરવાની ઈચ્છાથી મમ આત્મવિદ ન કર્તવ્યમ અસ્તિ. એવમ લોક સંગ્રહમ ચિકીર્ષો ન મમ આત્મવિદ કર્તવ્યમ અસ્તિ અન્યસ્ય વા લોક સંગ્રહમ મુક્ત્વા. તો લોક સંગ્રહ કરવાની ઈચ્છા વાળો જે અવિદ્વાન યતિ છે એ વિદ્વાન યતિને માટે લોક સંગ્રહ મુક્ત્વા, લોક સંગ્રહને છોડીને અન્યસ્ય વા અન્ય કોઈ મમ આત્મવિદ કર્તવ્યમ નાસ્તિ. હું આત્મવિદ છું, એ આત્મવિદને કોઈ કર્તવ્ય નથી. લોક સંગ્રહ છોડીને કોઈ કર્તવ્ય નથી. તો એવા યતિને માટે ભગવાન એક ગાઈડલાઈન જારી કરે છે. યતિએ શું કરવું જોઈએ? યતિએ શું કરવું જોઈએ? ભગવાન આવા આત્મવિદ યતિને માટે એક સૂચના પ્રદાન કરે છે. યતિએ શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ? આત્મવિદ યતિએ યા લોક સંગ્રહ કરવાની ઈચ્છા વાળા યતિએ શું વાત ધ્યાનમાં રાખવી જોઈએ એ ભગવાન કહે છે. એટલે કીધું તતઃ એને ત્યારબાદ તસ્ય આત્મવિદ ઇદમ ઉપદિશ્યતે. લોક સંગ્રહ છોડીને આત્મવિદને માટે કોઈ કર્તવ્ય નથી એ ઉપદેશ તો ભગવાને 25મા શ્લોકમાં બતાવી દીધો. તો હવે આત્મવિદે શું કરવું જોઈએ? તતઃ યાની ત્યારબાદ, યાની પૂર્વ શ્લોકમાં ઉપદેશ આપ્યો, એ ઉપદેશ પ્રદાન કર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે તસ્ય આત્મવિદ ઇદમ ઉપદેશ્યતે. ભગવાન શ્રી કૃષ્ણ આત્મવિદને માટે અહીં ઉપદેશ કરે છે, આત્મવિદને માટે સૂચિત કરે છે કે આત્મવિદે શું કરવું જોઈએ. એ વાત 26મા શ્લોકમાં કહે છે. જો હવે 26મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું. ન બુદ્ધિભેદમ જનયે દજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. ન બુદ્ધિભેદમ જનયે દજ્ઞાનામ કર્મ સંગિનામ જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્તઃ સમાચરન. સંધિ વિગ્રહ જો. ન બુદ્ધિભેદમ એ સ્વતંત્ર પદ છે. જનયેદ અજ્ઞાનામ એમાં બે શબ્દ છૂટા પડશે, જનયેત અને અજ્ઞાનામ. કર્મ સંગીનામ નીચે જો જોષયેત સર્વકર્માણિ વિદ્વાન યુક્ત સમાચરણ. એમાં કોઈ સંધિ નથી. ભગવાન શ્રી કૃષ્ણ આત્મવિદ યતિ માટે એક સૂચના જાહેર કરે છે, કે છે સર્વપ્રથમ પૂર્વાર્ધ છે ને એને વાક્યક્રમમાં ગોઠવીએ. બોલો. અજ્ઞાનામ કર્મ સંગીનામ
બુદ્ધિ ભેદમ ન જનયે. આ સૂચના છે ભગવાન શ્રી કૃષ્ણની આત્મવિદ યતિના માટે સૂચના જાહેર કરી કે જે અજ્ઞ છે, અને અજ્ઞ છે એટલે કર્મ સંગી છે. અજ્ઞ એટલે અવિવેકી છે, અને કર્મ સંગી છે એટલે કે કર્મની અંદર જેની આસક્તિ છે. કર્મની અંદર કોની આસક્તિ છે? અજ્ઞાનીની. અને અજ્ઞાની શેનો અધિકારી છે? કર્મનો અધિકારી છે. શેનો? અજ્ઞાની એ કર્મ કરવાના છે. તો જે કર્મ સંગી અજ્ઞાની જે છે એની અંદર બુદ્ધિ ભેદમ ન જનયે. જ્ઞાનીએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ભગવાનના કયા પ્રમાણે જ્ઞાનીએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે અજ્ઞાની છે, કર્મ સંગી છે. અજ્ઞાની એટલે અવિવેકી, કર્મ સંગી એટલે કર્મની અંદર આસક્ત જે છે, એવા અજ્ઞાનીના અંતકરણની અંદર બુદ્ધિ ભેદ ન જનયે. બુદ્ધિ ભેદ કોને કહેવામાં આવે છે? બુદ્ધિ ભેદમ ન જનયે. બુદ્ધિ ભેદમ એટલે અજ્ઞાનીના પેલો મનોરાજ્ય સમજવો જોઈએ. અજ્ઞાની શું માને છે? મયા ઇદમ કર્તવ્યમ ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણઃ ફલમ ઇતિ નિશ્ચિત રૂપાયા બુદ્ધિ ભેદનમ ચાલનમ બુદ્ધિ ભેદ. તો અજ્ઞાની જે છે એમ સમજે છે આ મારું કર્તવ્ય છે, મયા ઇદમ કર્તવ્ય. પછી આ જે હું કર્મ કરી રહ્યો છું એનો જે ભોક્તવ્યમ ચ અસ્ય કર્મણઃ ફલમ, અસ્ય કર્મણઃ ફલમ ભોક્તવ્યમ, આ કર્મનું ફળ પણ હું ભોગવીશ. ઇતિ નિશ્ચિત રૂપા બુદ્ધિ કોની છે? અજ્ઞાનીની છે. અજ્ઞાનીની આવી બુદ્ધિ છે કે આ મારા માટે કર્તવ્ય છે, અને આ જે હું કર્મ કરી રહ્યો છું એનું ફળ મને મળશે, એ ફળને હું ભોગવીશ. તો અજ્ઞાની કર્મની અંદર પ્રવૃત્ત થાય છે ત્યારે આવો એનો નિશ્ચય હોય છે. અજ્ઞાની યાવત અજ્ઞાની કર્મની અંદર પ્રવૃત્ત થાય છે ત્યારે એનો આવો નિશ્ચય હોય છે. એ નિશ્ચયનો અભિનય કર્યો ભાષ્યકારે, અભિનય કર્યો કે આ મારા માટે કર્તવ્ય છે અને આ કર્મનું ફળ પણ હું ભોગવીશ. આવી જે નિશ્ચિત રૂપા બુદ્ધિ છે એની અંદર ભેદન એટલે ચાલનમ, એ બુદ્ધિને ચલિત કરવી, એને કહેવામાં આવે બુદ્ધિ ભેદ. ન જનયેત, ન જનયેત એને ઉત્પાદન ન કરે, બુદ્ધિ ભેદ ઉત્પન્ન ન કરે. અર્થાત કે જ્ઞાનીને માટે આ સૂચના છે કે અજ્ઞાની જે છે જે રીતે કર્મ કરે છે એને કર્મની અંદર પ્રવૃત્ત થવા દે. એટલે કહ્યું કે જો લોક સંગ્રહ કરવાની ઈચ્છાવાળા આત્મવ્યતિને માટે કોઈ યદ્યપી કર્તવ્ય નથી. અન્યસ્ય વા લોક સંગ્રહ મુક્ત્વા, એટલે લોક સંગ્રહ છોડીને કોઈ કર્તવ્ય નથી. એવા આત્મવિદ યતિએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. કારણ કે અત્યારે જે સકામ ભાવથી કર્મ કરી રહ્યો છે એ જ ધીરે ધીરે નિષ્કામ ભાવથી કર્મ કરશે. અને જો એને એમ કહેવામાં આવે કે અરે તું તો બ્રહ્મરૂપ છો, તારે તો કોઈ કર્તવ્ય છે જ નહીં, તો એ કર્મ છોડી દેશે. અને કર્મ છોડી દેશે તો એ બે બાજુથી અજ્ઞ વ્યક્તિ ભ્રષ્ટ થઈ જશે.
એટલે વિદ્વાન યુક્ત જો ભાષ્યાર્ક પ્રકાશકાર પણ એક સુંદર વાત કરે છે. વિદ્વાન કર્મસંગીનામ અજ્ઞાનામ બુદ્ધિ ભેદમ ન જનયેત. વિદ્વાનને માટે સૂચના છે કે જે કર્મસંગી અજ્ઞાનીની બુદ્ધિ ભેદ ન ઉત્પન્ન કરે. વિદ્વાન યુક્ત સમાચરણ સન સર્વ કર્માણી જોશયે. એ બીજી પંક્તિ છે. પહેલી પંક્તિ આપણે જોઈ. બીજી પંક્તિમાં શું કીધું કે વિદ્વાન યુક્ત સમાચરણ સન સર્વ કર્માણી જોશયે. વિદ્વાને શું કરવું જોઈએ? યુક્ત સમાચરણ સન, યુક્ત થઈને સમ્યક પ્રકારથી આચરણ કરતા કરતા સર્વ કર્માણી જોશયે. સર્વ પ્રકારના કર્મ જે છે સર્વ કર્મની વિદ્વાને કરવા જોઈએ. જે રીતે અવિદ્વાન માટે કર્તવ્ય છે એ જ રીતે વિદ્વાન પણ કર્મ કરે, તો જેથી કરીને અવિદ્વાન જે છે એ પણ કર્મની અંદર પ્રવૃત્ત થાય. આ લોક સંગ્રહનો આ પ્રકાર છે. લોક સંગ્રહમાં શું કરે છે? સામાન્ય મનુષ્ય શું કરે છે? મહાપુરુષનું અનુસરણ કરે છે. એટલે મહાપુરુષોએ લોક સંગ્રહ એટલા માટે કે ભાઈ લોક સંગ્રહ, લોકની સ્થિતિ જે છે એનું ઉન્મૂલન ન થાય. લોક સંગ્રહનો એ જ અર્થ કર્યો હતો ને. જો પાછળના 20મા શ્લોકમાં ભાષ્યકારે લોક સંગ્રહનો શું અર્થ કર્યો હતો? લોકસ્ય ઉન્માર્ગ પ્રવૃત્તિ નિવારણમ લોક સંગ્રહ. જો જ્ઞાની જે છે એ બધું છોડીને બેસી જાય, કર્મ ન કરે કે મારે કોઈ કર્તવ્ય શેષ નથી, મારે શા માટે કર્મ કરવા જોઈએ, તો લોકોની સામે કોઈ ધર્મ વિષયના આચરણના વિષયમાં પ્રમાણ હોય તો એ મહાપુરુષોનું આચરણ છે, વ્યવહાર છે, એની ક્રિયા છે. નહીં તો વર્તમાન કાળમાં ક્યાં કોઈ વેદાધ્યયન કરવાવાળા કેટલા જોવા મળે? યદ્યપિ આપણી જે વૈદિક પરંપરા અનુસાર તો સર્વએ વેદાધ્યયન કરવાની પરંપરા હતી, પણ વર્તમાન કાળમાં એ પરંપરા સામાન્યતઃ લુપ્તપ્રાય છે. નહીં તો અત્યારે જે રીતે પ્રત્યેક વિદ્યાર્થી વિદ્યાધ્યયન કરે છે કે નહીં, સ્કૂલ કોલેજમાં જાય છે કે નહીં, તો લોકો એટલું તો સમજે છે કે ભણવું તો જોઈએ, પણ શું ભણવું જોઈએ એ આપણી પરંપરા લુપ્તપ્રાય થતી ગઈ. એટલે અંગ્રેજો આવ્યા અને અંગ્રેજોએ એની શિક્ષા આપણે ત્યાં ઘુસાડી દીધી, અને એ રીતે એની શિક્ષા ઘુસાડી દીધી કે આપણી વૈદિક શિક્ષાની જે પરંપરા હતી એ પૂરી દબાઈ ગઈ. ગુરુકુળ પદ્ધતિ હતી એ સમાપ્ત પ્રાય થઈ ગઈ. એટલે ગુરુકુળમાં રહીને વેદાધ્યયન કરવાથી વેદાધ્યયન દ્વારા એને ખબર પડતી કે મારે શું કરવાનું છે, ગૃહસ્થાશ્રમમાં મારે શું કરવાનું છે, ત્યારબાદ વાનપ્રસ્થાશ્રમ મારે શું કર્તવ્ય છે, સંન્યાસ શા માટે છે, એ બધાનો બોધ એને ગુરુકુળથી પ્રાપ્ત થતો. તો વર્તમાન કાળમાં તો શિક્ષાની મહિમા એ ખબર છે, પણ અંગ્રેજોએ એની શિક્ષા પકડાવી દીધી ને આપણે સામાન્ય ભારતવર્ષીય લોકો જે છે એ આપણી પોતાની જે વૈદિક વિદ્યા છે એને ભૂલી ગયા. એટલે અત્યારે વર્તમાન કાળના સંદર્ભ અને સંજોગો અનુસાર તો જે સનાતન ધર્માવલંબીને માટે ધર્માચરણ, બ્રહ્મજ્ઞાન એ વિષયનો ઉપદેશ એ કેવલ જે નિષ્ઠાવાન જે મહાત્મા છે ને એવી પરંપરાઓ છે એ જ છે. એટલે ભગવાન ભાષ્યકાર દ્વારા પ્રવર્તિત આ વેદાંત માર્ગ એ જ મનુષ્યના માટે આલંબન છે. નહીં તો સ્વયં અવેદાધ્યયન કરીને પરંપરાનો બોધ બધાને થતો હતો, પણ વર્તમાન કાળમાં તો આ જ એક પરંપરા મનુષ્યના માટે અનુસરણીય છે. કારણ કે આધુનિક શિક્ષાની અંદર તો આવા પ્રકારની કોઈ વાત આવતી નથી. એ તો બસ આ લોકમાં કેવી રીતે સુખી થવું,
એ જ એકમાત્ર એનો ઉદ્દેશ હોય છે. આધુનિક શિક્ષાનો ઉદ્દેશ આલોકનું પણ પૂર્ણ સુખ નહીં. આધુનિક શિક્ષાનું ફળ આલોકની પૂર્ણ સુખ ક્યાં? જ્યાં સુધી શિક્ષા હોય, નોકરી બોકરી ધંધો કરતો હોય ને પછી નિવૃત્ત થઈ ગયા પછી કોઈ ભાવ પૂછતો નથી. તો આપણે જોઈએ છીએ મોટા મોટા મંત્રીઓ બની ગયા હોય, નિવૃત્ત થઈ ગયા પછી હામાં મળે તો કોઈ પૂછે? કોઈ ભાવ ન પૂછે, કે એ તો આલ્યા કરે, આવે જાય. તો આ લોકની શિક્ષા મનુષ્યને મૃત્યુ પર્યંત પણ સુખ નથી આપતી. તો પરલોકની અને મોક્ષની તો વાત જ. જ્યારે વૈદિકી શિક્ષા જે છે, ગુરુકુળ પદ્ધતિથી જે વેદાધ્યયનની પરંપરા હતી, તો એમાં આલોક, પરલોક અને મોક્ષ પર્યંતનો બોધ પ્રત્યેક વિદ્યાર્થીને થતો. એટલે વર્તમાન કાળમાં તો આ જ એક પરંપરા રહી ગઈ. એટલે ખાસ કરીને આ જવાબદારી જે છે ને એ દશનામી સંન્યાસી સંપ્રદાયની છે. કારણ કે એ પૂર્ણતઃ વૈદિક ધર્મનું અનુસરણ કરે છે. બાકી જે બીજા સંગઠનો છે, એ સંગઠનો કોઈ વેદના પૂર્ણ સિદ્ધાંતને માનતા નથી. વેદનો જે સર્વાંગી સિદ્ધાંત છે, જે ભગવાન ભાષ્યકારે પ્રગટ કર્યો તાત્પર્ય કરીને, અને એમણે જે પ્રવર્તન કર્યું વૈદિક ધર્મનું, તો પરવર્તી આચાર્યોએ તો વેદનો જે સર્વાંગી રૂપ છે એનું સ્વીકાર જ નથી. પરવર્તી જેટલા આચાર્યો છે એની પરંપરામાં તમે જો, અમે આ ન કરીએ, ફરણ ન કરીએ, એની અંદર એ જ આવે, એક જ અંગને પકડીને ચાલે કે અમે આ એક જ ઈશ્વરને માનીએ, એક આ જ મંદિરે છે, આ જ કરીએ, બીજું તો કે ના, એ અમે ના કરીએ. તો એ અલ્પજ્ઞ છે. ભગવાન ભાષ્યકારે અનાદિ કાળથી, યુગો યુગોથી જે ચાલી આવતી જે વૈદિક પરંપરા છે, એના સર્વાંગોને એમણે પ્રસારિત કર્યા, પ્રવર્તિત કર્યા, લોકોમાં ફેલાવ્યા, લોકોને એનો ઉપદેશ આપ્યો. એટલે ઈશ્વર એક હોવા છતાં એના અનેક રૂપથી ઉપાસના આપણે ત્યાં એ પ્રસિદ્ધ થઈ. જ્યારે સાંપ્રદાયિક જે હોય છે સંગઠનો, એ કેવલ એક જ ઈશ્વરના રૂપને માનીને ચાલે, અને એના લોકોને પણ એ જ બતાવે. એટલે લોકો એવું પકડીને બેસી રહે કે ભાઈ આપણે તો રામનું નામ લઈએ તો શંકરનું નામ ન લેવાય, આપણે શ્રી કૃષ્ણનું નામ લઈએ તો પછી શિવનું નામ ના લેવાય. આ જે ભેદ જે ઊભો થયો એ પાછળથી વૈષ્ણવાચાર્યોએ કર્યો. ભગવાન શંકરાચાર્યજીએ તો સંપૂર્ણ જે પરંપરાથી ચાલે બધા દેવી દેવતાની સ્તુતિ કરી, નદીઓની પણ સ્તુતિ કરી. કારણ કે ભગવાન શંકરાચાર્યજીનો અદ્વૈતવાદ છે, એમાં ક્યાંય કોઈ ઈશ્વરની અંદર કોઈ ભેદ, પારમાર્થિક રૂપથી કોઈ ભેદ, અને વ્યવહાર દશામાં બધા ભેદ સ્વીકાર છે. ચાહે રામ, કૃષ્ણ, વિષ્ણુ, શક્તિ, ગણેશ, સૂર્ય, કોઈના રૂપમાં એ જ વ્યાપક તત્વની ઉપાસના છે, આવી સમજણ ફેલાય. પણ સંપ્રદાયની અંદર જે છે આ વસ્તુ દબાઈ ગઈ સજ્જન. એટલે વર્તમાન કાળમાં ગીતાના ઉપદેશની પરમ આવશ્યકતા છે. ગીતા જે છે એ સંપૂર્ણ ઉપનિષદોનો સાર છે. એટલે એકમાત્ર ગીતાનું અધ્યયન, અનુસરણ જો મનુષ્ય કરે તો એ આત્મકલ્યાણનો ભાગીદાર થઈ શકે છે. યદ્યપિ અન્ય ઉપનિષદો ભણવાનો, વિચારવાનો સામાન્ય મનુષ્યને સમય ન હોય, એ પહોંચ ન હોય, તો ગીતાની અંદર તો એ પ્રયત્ન કરે તો વૈદિક પરંપરાનો ગીતાનો અર્થ જે છે એ સમજાઈ જાય છે. તો આ શ્લોકનો ભાષ્ય છે એ ભગવાનની કૃપા છે, તો આપણે એનો આગળ વિચાર કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદ
કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ